टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે દરેક તબક્કે વિકાસની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ આ વિકાસ પાછળની વરવી વાસ્તવિકતા એ છે કે તેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે। મોટા શહેરો નજીક ખેડૂતોની જમીનોનું સંપાદન કરીને વિકાસના રસ્તા પસાર કરવામાં આવે છે અને તેના કારણે 7 પેઢીઓ સુધી અનાજ પકવીને ખેડૂતોને કમાણી કરી આપનારી જમીન તેમની પાસેથી છીનવાઈ જાય છે। જો ખેડૂતોને યોગ્ય વળતર મળતું હોય તો પણ સમજી શકાય, પરંતુ મોટાભાગની જગ્યાઓ પર યોગ્ય વળતર ન મળતું હોવાની ફરિયાદ ઉઠતી રહી છે। મહેસાણામાં આવી સ્થિતિ છે। મહેસાણા જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટમાં પોતાની જમીન ગુમાવનારા ખેડૂતો ફરીથી વિરોધ પર ઉતરી આવ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે સરકારે જમીન ગુમાવનાર ખેડૂતોને ડબલ જંત્રી મુજબ વળતર ચૂકવવાનો નિર્ણય લીધેલો છે, પરંતુ ખેડૂતોની માગણી છે કે સુધારેલા જંત્રી દર પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે। ખેડૂતોમાં એટલા માટે પણ રોષ છે કેમ કે જમીનના મૂલ્ય કરતાં વળતર ખૂબ ઓછું છે। ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત 5 જિલ્લાના 156 ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે। આ 156 ગામમાંથી 140 ગામમાં જંત્રીનો દર 100 રૂપિયા કરતાં પણ નીચો છે। આવી સ્થિતિમાં ખેડૂતોને 1 વીઘાના 3 થી 4 લાખ જ વળતર મળે તેમ છે। વિસનગર તાલુકાના ભાંડુ ગામમાં આ પ્રોજેક્ટ માટે 600 વીઘા જમીન સંપાદિત કરવામાં આવી છે। ખેડૂતોના કહેવા પ્રમાણે ભાંડુ ગામમાં જુદા જુદા 6 સરકારી પ્રોજેક્ટ માટે 5000 વીઘા જમીનમાંથી 4000 વીઘા જમીન સંપાદિત કરાઈ છે। આ ગામની જમીનનું મૂલ્ય લાખોમાં છે, પરંતુ સામે સરકાર દ્વારા ડબલ જંત્રી મુજબ મળનારું વળતર ખૂબ ઓછું છે। ખેડૂતોનું કહેવું છે કે જો સુધારેલા દર મુજબ વળતર નહીં મળે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે। તો 56 થી 140 ગામ એવા હતા કે જેની જંત્રી 100 રૂપિયા નીચે હતી। હવે તમે 20 ના 40 રૂપિયા થયા, 30 ના 60 રૂપિયા થયા, ડબલ જંત્રી થઈ, પણ એનું વળતર 10 લાખ ઉપર તો થતું જ નહીં 140 ગામનું। તો પછી સરકારને બી આ ધ્યાનમાં આવ્યું ને સરકારે માર્કેટ વેલ્યુનો એક સર્વે કર્યો, તો આ જ ગામનીમાં 1140 રૂપિયા જંત્રીનો સર્વે ભાંડુનો કરેલો છે। હવે એ 150 રૂપિયા પ્રમાણે 148 રૂપિયા પ્રમાણે એવોર્ડની નોટિસો છૂટવાની તૈયારી છે। તો એ રીતે કેટલો 10% પણ એનું વળતર નથી મળતું। પોતાની મહામૂલી જમીનનું યોગ્ય વળતર ન મળવાના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ છે। ખેડૂતો કહી રહ્યા છે કે સાહેબ, તમે અમારી જમીનનું જે વળતર આપવાની વાત કરો છો તેનાથી તો બાળકોનું ભરણ પોષણ પણ થઈ શકે તેમ નથી। ખેડૂતો કહી રહ્યા છે કે જો આમને આમ ચાલતું રહેશે તો હવે ખેડૂતો જમીન વિહોણા બની જશે, કારણ કે હવે ગામની અંદર વધારે જમીન જ બચી નથી અને તેના કારણે ખેડૂતો હવે ચિંતાતુર બન્યા છે। વિહોણા બની જશે પાંડુ ગામના ખેડૂતો। બીજી જમીન રહી જ નથી। હવે રેલવે પ્રોજેક્ટમાં ગઈ, ભારતમાલામાં જાય, સુડલામ સુફલામાં ગઈ, હવે ખેડૂત બિલકુલ જમીન વિહોણો થઈ જાય, ખેડૂત બિલકુલ નિરાધાર બની જશે। અને હવે ખેડૂતને નવી જમીન ખરીદી છે, જે પૈસા વળતર ચૂકવવાની છે સરકાર, એમાં તો જમીન ખરીદી શકવાનો જ નથી। એમના સંતાનોનું ભરણ પોષણ પણ થાય એવું નથી। અગાઉ મોટા મોટા પ્રોજેક્ટો નાખી એમાં પણ વળતરો ચૂક્યું નથી બરાબર। હવે એક જ અમારી માગણી છે કે નવી જંત્રી પ્રમાણે અમને વળતર ચૂકવો અથવા યોગ્ય ન્યાય આપો। ફક્ત ભાંડુ જ નહીં, સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે અને એટલે જ આગામી સમયમાં ખેડૂતોનું મહાસંમેલન મળશે તેવો ભાંડુના ખેડૂતોએ દાવો કર્યો છે। તો બહુ આક્રમક મૂડમાં છે। બનાસકાંઠામાં તો તમે જોયું છે, બનાસકાંઠાની અંદર જે રીતે 1.25 લાખ રૂપિયા વીઘો, જે 21 રૂપિયા સાસની થેલી પણ નથી આવતી, એ રીતે પાટણમાં આ પ્રશ્ન છે। બધા મોટાભાગે જો જંત્રીઓ જ નથી તો ડબલ કરીને જંત્રી થતી જ નથી, ત્યારે તો ખેડૂતોનો આટલો રોષ ફાટી નીકળ્યો છે। એટલે એ રીતે જે રીતે એની અંદર કરપ્શન થયું છે, તેઓ દલાલો, જે રીતે દલાલોએ 10-10 કરોડ રૂપિયા રોકીને 100 કરોડ રૂપિયા લઈ ગયા છે, જે ખેડૂતના ચેકો પણ એમની પાસે છે।
ઉલ્લેખનીય છે કે શહેરોમાં જેમ જેમ વસ્તી વધી રહી છે તેમ તેમ શહેરોનો વ્યાપ પણ વધતો જઈ રહ્યો છે અને તેના કારણે સમસ્યા એ સર્જાય છે કે ગામડાઓમાં હવે સંકોચાઈ રહ્યા છે. વિવિધ પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન જતી રહે છે. કોઈની પાસેથી બિલ્ડર જમીન ખરીદી લે છે તો કોઈની પાસેથી સરકાર જમીન ખરીદી લે છે. પરંતુ હવે ખેડૂતો પોતાની જમીન ગુમાવવા નથી માગતા, કારણ કે હવે જો જમીનો જતી રહેશે તો તેમની પાસે વાવેતર કરવા માટે કશું જ નહીં બચે. ગુજરાતમાં જમીન સંપાદન મુખ્યત્વે સરકારી પ્રોજેક્ટ માટે કરવામાં આવે છે. જમીન સંપાદન, પુનઃવસન અને પુનઃસ્થાપનમાં વાજબી વળતર અને પારદર્શિતાનો અધિકાર અધિનિયમ 2013 હેઠળ આ પ્રક્રિયા નિયંત્રિત થાય છે, જે વાજબી વળતર અને પુનઃવસનની જોગવાઈઓને ધ્યાનમાં રાખે છે. જો કે નવેમ્બર 2024માં ગુજરાત સરકારે જમીન સંપાદન માટે નવી પદ્ધતિ જાહેર કરી હતી, જે ખેડૂતોના હિતમાં વધુ પારદર્શક અને ઝડપી પ્રક્રિયા પર ધ્યાન આપે છે. આ પદ્ધતિ હેઠળ ખેડૂતોને વળતર અને પુનઃવસન માટે સુરક્ષા આપવાની પણ વાત કરવામાં આવી છે. ગુજરાતમાં જો ખેડૂતની તમામ જમીન સંપાદનમાં જાય તો તેમનો ખેડૂત તરીકેનો દરજ્જો જાળવવા માટે કલેક્ટર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે, જેની મદદથી તેઓ 3 વર્ષની અંદર નવી ખેતીની જમીન ખરીદી શકે છે. જો કે હવે મહેસાણાના ભાંડુ ગામના ખેડૂતોને ન્યાય મળશે કે કેમ તે એક મોટો સવાલ છે. ખેડૂતોનું કહેવું છે કે જો ન્યાય નહીં મળે તો તેઓ મોટું આંદોલન કરશે, કારણ કે તેમને જમીનનું યોગ્ય વળતર નથી મળ્યું. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.